જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ ગીતા શ્લોક નંબર 2.56. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ્ય કેશવ સ્થિતધીહ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ. અહીંયા સરસ હવે શરૂ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અત્યાર સુધી એને સમતા તથા સમતામાં રે અર્જુનને કહેતા હતા તું સ્થિત પ્રજ્ઞ થા, સમતા, સમત્વ. હવે અર્જુને સવાલ કર્યો. અર્જુન પૂછે છે કે હે કેશવ, સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણો કયા હોય છે? એ સિદ્ધ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, એ મને કહો. અહીંયા મને એક વસ્તુ મારા માટે શીખવા મળી કે એઝ અ કોચ મારે મારા સેમિનાર્સમાં એવી રીતે ક્રિએટ કરવાનું છે કે મને સાંભળવાળા લોકો સવાલ પૂછવા માટે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સવાલ પૂછવા માટે પ્રેરણા આપે છે. અને જ્યારે અર્જુન સવાલ પૂછે છે ત્યારે સવાલ અર્જુનનો થઈ જાય છે અને પછી જવાબ પણ અર્જુનનો જ થઈ જશે. એટલે સામેવાળા વ્યક્તિને આપણે ઇન્સ્પાયર કરીએ કે સવાલ કરે. પહેલું લર્નિંગ. બીજું, આપણે જેના જેવું બનવું છે ને એવા વ્યક્તિને ફોલો પણ કરવું પડશે. મને સ્વામી વિવેકાનંદ ગમે છે, મને પ્રમુખ સ્વામી મહારાજ ગમે છે, મને નરેન્દ્ર મોદી ગમે છે. તો એ લોકો કેવી રીતે ઉઠે છે, બેસે છે, બોલે છે, સાંભળે છે, શું કરે છે, એની દિનચર્યા કેવી છે, એનો પરફેક્ટ દિવસ કેવો છે, એ મારે જોવું પડશે. સો તમે જેને પણ આઈડિયલ માનતા હોય, જેના જેવું તમારે બનવું હોય, જે પર્સનાલિટી તમને અનુકૂળ આવતી હોય, એ વ્યક્તિને તમારે સાધવા પડશે. એનું ચિંતન કરવું પડશે. એના વિચાર, વાણી, વર્તન કેવા છે સમજવું પડશે. શું છે કોઈ તમારા જીવનમાં એવો વ્યક્તિ કે જેને તમે ફોલો કરો છો? મારા જીવનમાં એવા ઘણા વ્યક્તિ છે કે જેના જેવું મારે બનવું છે, જેના જેવું મારે બનવું જોઈએ. તો મારે એમના લક્ષણોને અનુકૂળ બનવા માટે સૌથી પહેલાં એમની દિનચર્યા જોવી જોઈએ.